નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે તારીખ 14/3/2025 મેંગો સિઝનની આજથી આપણે શરૂઆત કરીએ છીએ. આમ તો સાઉથ બાજુની કેરી તો લગભગ બેંગ્લોર બાજુની કેરી તો લગભગ મહિનો દિવસથી ચાલુ થઈ ગઈ છે, પણ ઓરિજિનલ રત્નાગીરી આજે પહેલી વખત 8 પેટી આવી છે. આજે આપણે જોઈએ કેવી આવી છે. આ 5 ડઝનની સાઈઝ છે. આ કેરી આવી છે, હજી 100% પાકી નથી અને હજી લગભગ 3-4 દિવસ વાર લાગશે એવું લાગે છે. સાઈઝ પણ મીડિયમ છે. બીજું આ 6 ડઝનનું છે બોક્સ. આ 6 ડઝનની સાઈઝ છે. દાણે પડેલી કેરી છે, પણ હજી સાઈઝમાં થોડી નાની છે. શરૂઆતમાં કેરી સાઈઝ નાની રહેતી હોય છે. અને આ સાલથી આપણે આજે ધૂળેટી છે, આજથી આપણે શરૂઆત કરી છે. આવતીકાલથી સોમવારથી શનિવારે આવતીકાલે સવારે આનું સેલિંગ કરીશું. અત્યારે ભાવ થોડો શરૂઆતમાં ઊંચો રહેતો હોય છે. આ જે 5 ડઝનની સાઈઝ છે આનો ભાવ 1500 રૂપિયા ડઝન, અને આ 6 ડઝનની જે સાઈઝ છે એ 1200 રૂપિયા ડઝન એવો ભાવ રહેશે. અત્યારે શરૂઆતમાં આપણે લગભગ 8 જ પેટી મંગાવી છે, કેમ કે ભાવ બહુ ઊંચો છે અને સાઈઝ પણ થોડી શરૂઆતમાં નાની હોય છે. હવે ધીરે ધીરે સાઈઝ પણ મોટી આવશે અને ભાવ પણ થોડો ડાઉન આવશે. લગભગ આમ જનરલી રત્નાગીરી કેરીમાં ગુડી પડવાથી પ્રોપર ભાવ અને પ્રોપર સાઈઝ ને ક્વોલિટી ને બધું આવતું હોય છે. આ સાઈઝ આમ તો બરાબર છે અત્યારે શરૂઆતમાં. અને અત્યારે જે બજારમાં કેરી મળતી હોય છે, જે 15-20 દિવસથી કે મહિનોથી જે કેરી મળે છે, એ જનરલી રત્નાગીરી કે દેવગઢ નથી હોતી. હવે દેવગઢની શરૂઆત થાય છે. અમે લગભગ 15 દિવસ પહેલા દેવગઢ ને રત્નાગીરી વિઝિટ કરીને આવ્યા, ત્યારે અમારો અંદાજ હતો કે 20-25 દિવસની અંદર કેરી લગભગ ચાલુ થઈ જશે. એટલે આ પહેલો લોટ આવ્યો છે. ધીરે ધીરે શરૂઆત કરીશું. હજી ભાવ પણ ઊંચા છે, એટલે જોઈએ એટલી લાયા નથી. જેમ જેમ ભાવ પ્રોપર આવશે, પ્રોપર ટેસ્ટ આવશે, પછી આપણે પ્રોપર બરાબર લાવવાની શરૂઆત કરીશું. કેસર કેરીની સિઝનને હજુ અમુક જે આંબા વેલા છે એ કદાચ 1 એપ્રિલની આસપાસ આવી શકે, પણ શરૂઆતની કેરીમાં થોડો કેસરમાં પણ ટેસ્ટમાં અને પાકવામાં થોડો પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે આપણે લગભગ 1 વીક જેવું કે 10 દિવસ લેટ લાવશું. એટલે આપણે કેસર કેરીની શરૂઆત કદાચ 10 એપ્રિલ કે 15 એપ્રિલની આસપાસ કરીશું. 1 એપ્રિલની આસપાસ શરૂઆત તો થઈ જશે. એમ તો ગોંડલ માર્કેટમાં લગભગ અઠવાડિયા પહેલા 22 બોક્સ આવ્યા હતા એવા સમાચાર હતા, પરંતુ એ ટેસ્ટમાં થોડું નબળું જણાવતું હોય છે. એટલે આપણે શરૂઆતમાં કેરી બને ત્યાં સુધી 15 દિવસ મોડી જ લાવતા હોય છે. એટલે આપણે જે લોકો કેસર કેરીની રાહ જોઈને બેઠા હોય એ લોકોને એટલું કહીશ કે 15મી એપ્રિલ અથવા તો 10 એપ્રિલની આસપાસ જે કેરી આવે એ પ્રોપર આવશે. બાકી 1 એપ્રિલ આસપાસમાં કદાચ આવી જશે, પણ થોડું પ્રોબ્લેમ ટેસ્ટમાં શરૂઆતમાં રહેતું હોય છે. ભાવમાં પણ પ્રોબ્લેમ હતો. ભાવ પણ થોડો બહુ ઊંચો હોય છે. અત્યારે જે ગોંડલમાં જે અઠવાડિયા પહેલા જે ભાવ પડ્યો, એ 10 કિલોનો ભાવ લગભગ 2500 થી 3100 રૂપિયા 10 કિલોનો ભાવ પડેલો હતો. અને આ સાલ શરૂઆતમાં આંબામાં મોર તો બહુ સરસ હતો. 200% મોર હતો એવું કહી તો ચાલે. લગભગ દર વર્ષે જે મોર હોય એનાથી ડબલ મોર હતો, પરંતુ વાતાવરણને કંઈ પણ પ્રોબ્લેમને લીધે કેરી બરાબર જોઈએ એવું જે બંધારણ થવું જોઈએ થયું નથી એવા સમાચાર છે. એટલે કેસર કેરીમાં પણ પાક આ સાલ ગઈ સાલ જેવું જ છે. ભાવમાં કદાચ ગઈ સાલ જેવું જ રહેશે. શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાવ બહુ સારા રહેશે, કસ્ટમરને ભાવ પ્રોપર ભાવે સારા સસ્તા ભાવે મળશે તો કેરી લોકોને સારી ખાવા મળશે એવો અમારો અંદાજ હતો. પરંતુ છેલ્લે સમાચાર એવા કે મગીઓ થયો અને સોપારી જેવડી કેરી થાય ત્યાં સુધીમાં ઘણી કેરી ખરી ગઈ છે. અને ઘણી કેરીમાં જે ગોટલીનું બંધારણ થવું જોઈએ, ગોટલીનું બંધારણ થયા વગર કેરી ખરી જતી હોય છે. એટલે એવા પ્રોબ્લેમ વાતાવરણને લીધે આવ્યા છે એવું ત્યાંના ખેડૂતોનું ને સમાચાર માધ્યમોથી પણ અમને એવું જાણવા મળ્યું છે. એટલે કેરીનો રસિયાઓ માટે એક સમાચાર એવા પણ છે કે ખરાબ સમાચાર કહેવાય એમ કહી તો ચાલે, કે ભાવમાં થોડું ઊંચું રહેશે. આપણે કેરી તો આપણને મળી જશે, જોઈએ એટલી મળી જશે, પરંતુ પેરિટી પ્રમાણે ભાવ ઊંચા રહેશે, કેમ કે માલ ઓછો છે. કેરી તો આપણે ગમે ત્યાંથી 100 કિલોમીટરનો એરિયા, જે તાલાળા વિસ્તાર છે, 100 કિલોમીટરના એરિયામાંથી ગમે ત્યાંથી અને સારામાં સારા બગીચાની કેરી લાવી શકીએ એવી પોઝિશનમાં આપણે છીએ. અને આપણે દર વર્ષે લગભગ આપણે 25 વર્ષથી બિઝનેસ કરીએ છીએ કેરીનો. એટલે કેરી તો આપણને મળી જાય, પરંતુ કમ્પેરેટિવ ભાવ ઊંચા રહેતા હોય છે માલ ઓછો હોય ત્યારે. એટલે આ વખતે અંદાજ અમારો એવો હતો કે કદાચ પાક સારો થશે જ્યાં મોર જોઈને, પરંતુ ત્યાર પછી વાતાવરણમાં થોડો જે પ્રોબ્લેમ આવ્યો એને લીધે ઘણો મોર ખરી ગયો છે એવા સમાચાર છે. એટલે અમારો અંદાજ એવો છે કે ગઈ સાલ જેવા જ ભાવ રહેશે કદાચ. અને કચ્છમાં થોડું સારું છે એવું એવા સમાચાર છે, પણ હવે હજી કેમ કે કચ્છ થોડું પાછળ હોય છે, એટલે એમાં પણ જ્યાં સુધી કેરી મોટી ના થાય, ખાખડી થાય, જેને અમારે સૌરાષ્ટ્રની ભાષામાં ખાખડી કહેવાય,
કાકડીનું બંધારણ થાય અને અંદર ગોટલીનું બંધારણ થાય પછી જ ખ્યાલ આવે કે કેરીનું ઉત્પાદન કેવું રહેશે. એટલે કચ્છમાં અત્યારે પ્રમાણમાં થોડું સારું છે એવું કે છે, પણ એ પણ પૂરો કેરી બરાબર બંધારણ થાય પછી જ ખબર પડે કે કેવું રહેશે. જોઈએ આ સાલ કેવું રહેશે. અમારો પ્રયત્ન પૂરો એવો રહેશે કે કસ્ટમરને સારા ભાવે સારી વસ્તુ, વિદ્યાનગર આણંદના કસ્ટમર મિત્રોને સારી વસ્તુ સારા ભાવે ખવડાવવાનો અમારો પૂરો પ્રયત્ન હોય છે. કેસરમાં પણ અને રત્નાગીરીમાં પણ. રત્નાગીરીમાં આપણે હજી થોડા આપણે 4 વર્ષથી રત્નાગીરીનું કરીએ છીએ. પહેલા આપણે રત્નાગીરીનું કરતા નહોતા, પરંતુ 4 વર્ષથી આપણે કરી છે અને આપણને હવે પણ રત્નાગીરીમાં પણ કોન્ટેક્ટ સારા એવા થઈ ગયા છે અને અમે રૂબરૂ પણ જઈ આવ્યા છીએ અને દેવગઢ અને રત્નાગીરીના વિસ્તારની અમે મુલાકાત કરી, તો ત્યાં પણ ગઈ સાલ જેવું જ છે. મિત્રો, કેસર કેરીમાં તો આપણે આખા ઓલ ગુજરાતમાં સેલિંગ કરીએ છીએ. લગભગ 15 સિટીમાં કેરી જાય છે આપણી કેસર. ડાયરેક્ટ તાલાથી ડાયરેક્ટ સિટીમાં આપણે અહીંયા વિદ્યાનગર આપણું મેઇન શાખા વિદ્યાનગર છે. બાકી ટોટલી અમારું જે ગોડાઉન છે તાલાલાની બાજુમાં, આકોલવાડી ગામની બાજુમાં રસુલપુરા ગામ છે, ત્યાં છે. ત્યાંથી ટોટલી દરેક સિટીમાં સપ્લાય થતી હોય છે. અને રત્નાગીરી આપણે અહીંથી સપ્લાય કરીશું, આણંદથી. રત્નાગીરીથી અને દેવગઢથી ડાયરેક્ટ અહીં આણંદ આવશે અને આણંદથી પછી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાલનપુર, ધોરાજી, જામનગર, રાજકોટ, મોરબી, આ બધા મેઇન સિટીમાં આપણે મોકલતા હોય છે. આણંદ, વિદ્યાનગર, નડિયાદ બધે પણ. તો રત્નાગીરી પણ આ સાલ કેસરની જેમ બધે ઓલ ગુજરાતમાં પ્લાનિંગ છે. તો જે લોકોને કેસર કેરી અને રત્નાગીરી કેરી સેલિંગ કરવાની ઈચ્છા હોય તો એ લોકો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અમારો નંબર સ્ક્રીન ઉપર લખેલો છે, એ જોઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામદીકી.